જોડે એમ કે જે જગ્યા છે ત્યાં એમ કે એકદમ શાંતિ હોવાથી તપશ્ચર્યા જે ઉગ્રતા જે છે તપશ્ચર્યાની એ ઉગ્રતા કેવી થઈ જાય છે, એકદમ શાંત પડી જાય છે. એ ઉગ્રતા એ રહિતપણું બતાવવા માટે ગાઢ દલ આપતથી છાયાની બહુળતા હોવાથી આ તપની ઉગ્રતા રહિતતા રૂપ અનુકૂળતા જણાવી એમ. એટલે તપ કરવા છતાં અનુકૂળ કેવી રીતે વર્તવું એ ત્યાં બતાવ્યું છે. આ સ્તરે એવો અર્થ નીકળે છે ઋગ યજુ સામાધિ રૂપ શ્રુતિ અનંત હોવાથી વિશાળ છે, તેની શાખાઓ પણ અસંખ્યાત છે. તથાપિ એક પણ શાખામાં નીડ એટલે માળો જ નથી કે જેમાં જીવરૂપી પક્ષી નિર્ભય થઈને સુખેથી થઈ રહે. પ્રત્યેક શાખામાં કેવળ આ લોકમાંથી સ્વર્ગલોકમાં ગતિ અને ત્યાંથી આ લોકમાં પ્રત્યાગતિને જ વારંવાર કરાવનારા વિવિધ કર્મવિધિઓ વિશેષપણે મળી આવે છે. બહુ ઊંચી વાત કરી કે ભાઈ આ બાજુ આવી જાઓ ભગવાનજીભાઈ, કોઈ નથી આવવાનું, આમાં આવી જાઓ, બહુ દૂરની બેસે સંભળાય નહીં બાજુ, આમાં આવી જાઓ. જે એમ કહે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ આદિ જે કોઈ એમ કહે કે વેદો છે એની જે શ્રુતિઓ છે એ શ્રુતિઓમાં જે કોઈ કર્મવિધિઓ કયા છે, કર્મવિધિમાં એવું છે કે આ લોકમાંથી પરલોકમાં એટલે સ્વર્ગલોક તરફ જવા એ બધી વિધિઓ બતાવેલી છે. પણ એ સ્વર્ગલોકમાંથી પાછો અહીંયા જ જીવ આવે છે. વચ્ચે કોઈ સ્થાન એવું નથી કે જ્યાં શાંતિ મળે, જ્યાં સુખ મળે, કે જ્યાં એમ કહે કે કોઈ એવો માળો નથી કે જ્યાં પેલો શાંતિથી રહી શકે. આવાગમન આ પ્રમાણે ચાલુ ને ચાલુ જ રહે એમ. એટલે શું કહ્યું? પ્રત્યેક શાખામાં કેવળ સ્વર્ગલોકમાં ગતિ અને ત્યાંથી આ લોકમાં પ્રત્યાગતિને જ વારંવાર કરાવનારા વિવિધ કર્મ વિધિઓ વિશેષપણે મળી આવે છે. વેદવાદમાં વળગેલા અને કર્મવિધિઓની પાછળ દોડાદોડ કરનારને એક ક્ષણ પણ વિશ્રાંતિ મળતી નથી. એટલે આ વેદનો વાદ થઈ ગયો. આ શું કહ્યું? વેદનો વાદ. વાદ જ્યાં થાય ત્યાં મગજમારી ચાલુ થાય. કારણ કે બધા વાદ કરે એટલે પછી વાદમાંથી શું થઈ જાય? વિવાદ થઈ જાય. બરાબર? એટલે બધા પોતપોતાના હિસાબે જે થાય તે પ્રમાણે એનું અર્થઘટન મનસ્વીપણે કરતા હોય. એટલે આ કેવું થયું? વેદનો એક પ્રમાણનો એવો વાદ થઈ ગયો કે જેના દ્વારા કર્મની જે અંદર જે કોઈ ગતિઓ બતાવી, કેવી રીતે કે ક્રિયાઓ દ્વારા ગતિઓ બદલાયા કરે. આપણે ત્યાં કેવું છે કે તમે જે કંઈ ક્રિયા કરો એ ક્રિયા પાછળ કોઈને કોઈ હેતુ હોય, અને એ ક્રિયા જે કરો એમાં જે હેતુ હોય એ પ્રમાણે તમારી પછી ગતિ થાય. એટલે આપણો સિદ્ધાંત જે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિનો, એટલે આપણી આ સનાતન સંસ્કૃતિનો જે સિદ્ધાંત છે એવું કહે છે કે તમારી મતિ ઉપર તમારી ગતિ આધારિત છે. તમે કામ કોઈ પણ કરો પણ તમારી જે મતિ છે એના ઉપર તમારી ગતિ આધારિત છે. ડોક્ટર પણ ચાકુથી માણસ ઉપર ઘા કરે છે અને પેલો બીજો જે ખૂન કરવાવાળો છે એ પણ ઘા કરે છે, પણ ડોક્ટરને સજા નહીં થતી, પેલો જે બીજો જે છે એને સજા થઈ છે. કારણ કે બંનેની મતિ અલગ અલગ છે. ડોક્ટર પેશન્ટનો જાન બચાવવા માટે ચાકુથી ઘા મારે છે, કે અંદર જે કંઈ કચરો છે, મળ છે, ઇન્ફેક્શન જે કાઢવા માટે લેવા માટે, અને પેલો જાન લેવા માટે કરે છે. એટલે બંનેનો મતિ બદલાઈ ગઈ એટલે એની ગતિ બદલાઈ ગઈ. એક માટે સજારૂપ છે તો બીજાને એના માટે ઇનામો મળે છે કે ભાઈ આ ડોક્ટરે આમ શોધી નાખ્યું, પેલું શોધી નાખ્યું, ફલાણું ઢીમકું. એટલે આપણે ત્યાં ક્રિયા જે કરે છે એની જોડે ક્રિયાની જોડેની જે મતિ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ક્રિયાનું મહત્વ તો છે જ, ના નહીં પાડતા આપણે કે ભાઈ અત્યારે દાખલા તરીકે હમણાં ચાણક્યની કાલે આ ભાઈએ જીગરે મને એક પેલી બહુ મસ્ત ક્લિપ બતાવી કે વોટ ઇઝ પોઈઝન, ઝેર શું છે. કેમ કે કોઈ પણ વસ્તુ તમને તમારી તાકાત કરતાં કે શક્તિ કરતાં વધારે પ્રાપ્ત થઈ જાય, એ જ કોઈ પણ હોઈ શકે, પદ હોય, તમારી સત્તા હોય, ધન હોય, એ તમારા માટે ઝેરરૂપ છે. ચાણક્યની વ્યાખ્યા છે. એટલે કોઈ એટલે અમારા સાયન્સમાં એવું આવે જ છે, ટોક્સિક ડોઝ, ઓવરડોઝ આ બધું આવે જ છે. દવા સારી હોય પણ વધારે પડતો ડોઝ આપો તો એ શરીરને નુકસાનકારક છે, ટોક્સિક ડોઝ થઈ ગયો. બરાબર? એ શરીર માટે જે દવા તમને હકીકતમાં બેક્ટેરિયા કે બીજા જે પણ કોઈ બહારના જે કોઈ તમારા શરીરમાં આક્રમણ કરતા જીવાણુ હોય એની ઉપર તમને જે મદદરૂપ થતી હોય, પેલાને મારીને તમારી ઇમ્યુનિટી એટલે શારીરિક જે તમારી શક્તિ વધારતી હોય, એના કરતાં તમે એ દવા જ વધારે પ્રમાણમાં પી લીધી. જય સ્વામિનારાયણ. તમારે જે કામના બોડીના જે કોઈ જીવાણુઓ છે એ પણ બધા એનાથી મરી જાય. બરાબર? એટલે એ તો ઉલટી તમને કેવું વ્યગ્રતારૂપ થઈ ગયું. આમાં એવું જ છે કે વેદોમાં જે પ્રમાણે જે કર્મકાંડ વિધિઓ કહી તે વસ્તુતઃ જીવ માટે કેવી હોવી જોઈએ?
શાંતિ પમાડનારી હોવી જોઈએ. એના કરતાં આનાથી વ્યગ્રતા વધી ગઈ. કેમ કે ભાઈ એમાં બધું એટલું બધું લખેલું હોય કે આ કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, એનાથી આમ થવાય, આ કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય, સત્યલોકની પ્રાપ્તિ થાય, પેલા લોકમાં જવાય, આ લોકમાં જવાય, એમાં આટલું સુખ રહું છે. એટલે પેલો બિચારો બધું વાંચીને એ પ્રમાણે કરે. આ સાંભળીને ગુરુ પાસે, પહેલાં તો ગુરુ પાસે બધા ભણવા જતા હતા, એટલે એને એમાં રુચિ પડી જાય, એટલે એ પ્રમાણે એ વિધિ કરે ને પાછો સ્વર્ગમાં જ પાછો આવે, પછી સત્યલોકમાં જઈને પાછો આવે, જ્યાં જ્યાં જાય ત્યાંથી પાછો આવે, પણ કશે વિશ્રામ નહીં મળે એને, શાંતિ નહીં મળે. હવે આપણે સ્વર્ગલોકને એને શાંતિથી એક બાજુ અત્યારે સાઈડ પર મૂકીએ, આપણી પોતાની આ લોકની જે પ્રેક્ટિકલ વાત છે એ કરીએ. વિષય ભોગ કરનારા જીવાત્માને ક્યારે એનાથી વિશ્રામ મળે છે? એ તો કેવું, આપણે કોઈ દિવસ આપણે ખાવાથી ધરાયા? કોઈ દિવસ આપણે બીજી જે કોઈ ક્રિયા દ્વારા વિષય ભોગ કરીએ એનાથી ધરાયા ખરા? એટલે એનાથી કઈ વિશ્રામ મળ્યો? આપણે ઉલટાનું એ તો વધ્યા જ કરે છે, સમજજો. એટલે આમાં કોઈ પણ પ્રકારનો વિશ્રામ નથી, શાંતિ નથી. આવું અહીંયા તાત્પર્ય આ વાક્યનું કાઢવાનું છે. એનાથી હવે આગળ વધીએ. એમાં શું કહેવા માંગે છે? વિવિધ યોનિમાં જવું આવવું પણ કેવળ ભય કરનારું છે. આમાં કશા ફળના સ્વાદનું સુખ નથી. એ બીજી બધી એક એક યોનિઓમાં ભટક્યા કરે ને એને કારણે શું કોઈ ફળનું એને સુખ તો આવતું નથી. ફળ વિનાના કેવળ પાંદડાથી જ ઘાટી શાખાઓ છે, જેથી કશો સાર નથી. ફળ નહીં હોય તો પછી પાંદડાઓમાં થોડો ટેસ્ટ આવે. ટેસ્ટ તો ફળમાં જ આવે ને, કારણ કે આ તો કોઈ ફળ મળ્યું જ નથી એને. આ તો બિચારો એક પછી એક જગ્યા પર ભટક્યા કરે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. આવા વિશાળ વેદમાં સ્વયં ભગવાન તેના પરમ તાત્પર્ય વિષય પણ રહીને વેદનું ગૂઢ રહસ્ય પ્રકાશ કરે છે. હવે ફળ આવ્યું કે આટલો મોટો જે વેદરૂપી વૃક્ષ જે આટલું મોટું છે, જેમાં આટલી બધી શ્રુતિઓ જે છે, અને એ શ્રુતિઓમાં જે કંઈ કહ્યું એ મુજબ જે કર્મકાંડ વિધિઓની પાછળ જે પડેલા છે એને કોઈ વિશ્રામ છે જ નહીં. એ તો આવા ગમન જ કર્યા કરે છે, આ લોકથી પરલોકમાં ને પરલોકથી આ લોકમાં. એટલે અહીંયાથી સ્વર્ગમાંથી અહીંયા એમ કરીને એને કોઈ શાંતિ નથી. શાંતિ કોને છે? તો સાંભળો, આવા વિશાળ વેદમાં સ્વયં ભગવાન તેના પરમ તાત્પર્ય વિષય પણ રહીને વેદનું ગૂઢ રહસ્ય સમજાવે છે. એટલે આટલું મોટું વેદ જે છે એની અંદર ભગવાન પોતે જે એનું ગૂઢ રહસ્ય જાતે સમજાવે તો કંઈક સમજ પડે એવું છે. બાકી તમે પોતે એનો અર્થ કરવા જાઓ તો આ લોકથી પરલોકમાં ફર્યા કરો. હવે એ ભગવાન શું? એ જ નારાયણ છે. એક મિનિટ, કે આપણે એકાદ પાનું નહીં ચૂકી ગયા ને? હા, વેદમાં સ્વયં પ્રકાશ કરે છે એ જ નારાયણ છે. બરાબર. સર્વે વેદા નારાયણ પરા વેદા. વેદનું આવું ગૂઢ રહસ્ય નહીં જાણનારાઓને તો વેદ માળા વિનાના ફળ વિનાના પાંદડા માત્રથી રમણીય 100 શાખાઓથી વિસ્તાર પામેલો જણાય છે. અને એ જે વેદનું આવું રહસ્ય જાણનારા છે તેઓને તો જીવ પક્ષીને રહેવાના માળાએ સહિત અને ફળ સાથેની 100 શાખાઓથી વિસ્તાર પામેલો જણાય છે. જીવરૂપ પક્ષીઓને નિર્ભય નીડરૂપ અને ફળરૂપ તો સ્વયં નારાયણ છે. એવું વિશાળ વેદનું રહસ્ય ઉપદેશ કરનારા તમો નારાયણ છો. સમજ પડી ગઈ ને? બહુ સરળ છે ને? પડી ગઈ ને? ચાલો સમજીએ. કહેવાનું તાત્પર્ય એવું છે કે વેદોમાં જે કોઈ શ્રુતિઓ કહી છે એ શ્રુતિઓમાં જે કોઈ દેવતાઓ કે જેનું જે રૂપે વર્ણન કરેલું છે એ રૂપે તમે કર્મકાંડ કર્યા કરો તો એ દેવતાઓના લોકને પામો, પાછા અહીંયા ફર્યા કરો. પણ જ્યારે સ્વયં નારાયણ ભગવાન પોતે એ વેદનું રહસ્ય સમજાવે ત્યારે કહેશે કે વેદો નારાયણ ઉપર છે, કે એમાં જેની વાત કરેલી છે કે જેના દ્વારા ફળ મળે છે એ ફળ પ્રદાતા કોણ છે? એ પરમાત્મા પોતે છે. એટલે તમે વૈદિક કોઈ પણ ક્રિયા કરો એમાં તમારો ભાવ સમજવા જેવી વાત છે, અન્ડરસ્ટેન્ડિંગની બાબત છે, શાંતિ રાખજો એકદમ. તમે વૈદિક ક્રિયા કરો એમાં તમારો ભાવ ફક્ત ને ફક્ત ભગવત પ્રસન્નતા હોય, અને જે કંઈ વૈદિક કર્મ કરો એમાં તમારો ભાવ એક જ હોય કે આ કરવાથી મારા નારાયણને રાજી કરું છું અને આ સમગ્ર ક્રિયા મારા નારાયણને પહોંચે, તો જ એ તમારા માટે કેવી પરમ ફળ આપનારી, એટલે પરમ કયું ફળ છે? મોક્ષ આપનારી થાય. બાકી જ્યાં સુધી તમે વેદની કોઈ પણ વેદમાંથી ભલે કઈ હોય, સમજો વેદોક્ત છે, જેમ આપણે ગ્રહસ્થાશ્રમની વાત કરેલી, વેદોક્ત છે ગ્રહસ્થાશ્રમ, પણ કન્ડિશન એપ્લાય. ગ્રહસ્થાશ્રમ કરવાનો છે પણ એની રીતે પછી આસક્તિ એમાંથી ટાળીને ભગવાનમય જીવન જીવવાનું છે, તો ગ્રહસ્થાશ્રમમાં પણ કલ્યાણ થાય.
પણ ગ્રહસ્થાશ્રમ કરવાનો જ એટલે એવી કન્ડિશન ફરજિયાત નથી કે જેને વૈરાગો એ પણ નારદજી જેવો પણ ગ્રહસ્થાશ્રમ કરે. સમજો, જેને તીવ્ર વૈરાગો એ સાધુ થાય તો એ પણ વેદોમાં છે. સમજો, એટલે વેદોમાં જે વિવરણ છે તે બહુ મોટું છે, વડના વૃક્ષ જેવું છે. આમાં કહ્યું ને એ પ્રમાણે, અને એમાં જે વિધિઓ છે તે પણ ઘણી બધી વિધિઓ છે. એટલે જીવ પોતે પૂર્વે જે પ્રમાણે કર્મ કરતો આવ્યો હોય અને એની જે પ્રમાણેની પ્રકૃતિ હોય, સ્વભાવ હોય, એ પ્રમાણે એ પછી ગતિ કરે, એ પ્રમાણે એ ક્રિયાઓ કરે અને એ પ્રમાણે એની આગળ ગતિ થાય. આમાં એવું કહ્યું છે. પણ જ્યારે જીવને એના સુકૃતનો ઉદય થાય અને વેદો જે કોઈ શ્રુતિઓમાં જે કંઈ વર્ણન આવે છે, જે કોઈ કર્મકાંડ વિધિ છે, એ બધી ભગવાન પર જ છે. ભગવાન વાસુદેવ જે સર્વને ગ્રહણ કરનારા છે, એવી એને જ્યારે વિશાળ બુદ્ધિ આવે ત્યારે એ જન્મ મરણ રૂપ આ જે ફળ છે એમાંથી ખસી જાય, એમાંથી એની વૃત્તિ તોડી નાખે અને બધી જે કોઈ વેદોની ક્રિયા છે, કર્મકાંડ છે, એ પણ સર્વે કોની પાછળ? ભગવાન વાસુદેવ પાછળ જ લગાડે. પણ આ રહસ્યાર્થ સમજાવનારું કોણ? ભગવાન સિવાય કોઈ સમજાવી ના શકે. કેવી રીતે? મહારાજે વચનામૃતમાં સમજાવેલું છે કે ભાઈ ઇન્દ્ર સ્વર્ગલોકના રાજા ખરા, વરુણ દેવતા પાણીની ચોકી પહેરો કરે એ વાત સાચી, પવન દેવતા વાયુ જે અત્યારે આપણો જે અહીંયા અવર જવર કરે છે એ વાત સાચી, પૃથ્વી એનું કામ કરે એ વાત સાચી, બધાની બધી વાત સાચી. પણ એ બધાને જે સામર્થ્ય આપનાર અંતર્યામી પણ કોણ? મારા ઈષ્ટદેવ વાસુદેવ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, તમે જે રૂપે માનો એ પરમાત્મા. એટલે આ બધા શરીર રૂપે છે. અનંત કોટી બ્રહ્માંડમાં આ જેટલા પણ દેવતાઓ છે જેને આ કાર્યભાર સોંપેલો છે, એ બધા કયા રૂપે છે? શરીર રૂપે છે. પણ શરીરી રૂપે રહેલા અંદર વાસુદેવ નારાયણ એક જ તત્વ છે. હવે જ્યાં સુધી તમે વેદોની શ્રુતિને એમાં શરીર રૂપે એનું વર્ણન કરેલું છે, સમજો, કે જ્યાં સુધી તમે એ શ્રુતિઓને શરીર રૂપે માનો અને એ પ્રમાણે ધર્મ અર્થ અને કામ માટે પ્રયત્ન કરો, ત્યાં સુધી તમને પોતાની ધર્મ અર્થ કામ મળશે કદાચ, પણ મોક્ષ મળવાનો નથી. એટલે પુનરપી જન્મમ પુનરપી મરણમ, એટલે સ્વર્ગાદી લોકથી આ લોક ને આ લોકથી સ્વર્ગાદી લોક, બીજી કોઈ ગતિ તમારી થવાની નથી. પણ જ્યારે તમે એ શરીરને છોડીને એ શરીરી કોણ છે? પેલા વાસુદેવ ભગવાન, એને સમજી જશો તો તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. મારા જેવું પેલું કામ મારું છે, જો પેલા ભાઈ કરી રહેલા જ ને ત્યાં, આ તમને બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું. પેલા ભાઈ મારું કામ કરે છે, એ કામ મારું છે. પરમ દિવસે પ્રેઝન્ટેશન મારે કરવાનું છે SVNIT કોલેજમાં, સમજજો. મેં બધી સ્લાઇડો ગોઠવેલી છે, એ ભાઈ મારું PPT બનાવી રહેલા છે, પણ મારું એમાં માથું દુખે છે, આમાં મારું જરા પણ માથું નહીં દુખતું. હવે આ જ વસ્તુ હું તમારામાંથી કોઈને આપી દઉં તો તમને આમાં માથું દુખવા માંડે કે હા યાર કામ મગજનો દુખાવો છે. આઈડિયા એવો તમને હું જે કહેવા માંગુ છું, આ કામ મને જે સરળ લાગે છે એ તમને કદાચ સરળ નહીં લાગે ઘણાને, અને પેલું કામ જે પેલાને અતિ સરળ લાગે છે એ મારા માટે માથાનો દુખાવો છે. કેમ? મેં કહું કે આવું બધું બનાવી દીધું પછી એને ગોઠવવાનું ને આ બધી રામાયણ કરવા દે ને ભાઈ. એને એ બધી માથાકૂટ કોણ કરે? આપણે લોજિક પાછળ દોડનારા. પ્રેઝન્ટેશન કરવાનું છે તો એને પ્રેઝન્ટેશન કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કરવાનું એ પણ જરૂરી છે. તો એ ભાઈ બી કંઈ ખોટું નહીં કરી રહ્યા, એ પણ સાચું જ કરી રહેલા છે. આ એ જ વાત છે. જેને ધર્મ અર્થ અને કામ મેળવવો છે, સમજો, એના માટે એ શરીર જેનું છે એ જે ઇન્દ્રાદિક દેવતાઓ કે સ્વર્ગાદિક દેવના જે લોકના જે કોઈ અધિપતિ છે એ એના માટે બરાબર છે, અને જે મુમુક્ષુ છે એના માટે અંદર રહેલા વાસુદેવ બરાબર છે. આઈડિયા આવ્યો તમને? ખોટા કોઈ નથી. ભગવાન તેમાં જરા પણ ખોટા નથી. ભગવાન તો ખોટા હોઈ જ નહીં શકે, કારણ કે ભગવાન કે ભાઈ તે જેવી ઈચ્છા રાખી એ પ્રમાણે હું તને આપું છું. ભગવાને શું કહ્યું વચનામૃતમાં? ઇન્દ્રાદી દેવ રૂપે મને જે ભજે છે એને હું એ રૂપે ફળ આપું છું, અને જે મને નારાયણને વાસુદેવ રૂપે નારાયણ રૂપે ભજે છે એને હું એ પ્રમાણે ફળ આપું છું. મધ્યનું કહ્યું વચનામૃત સાહેબ તમારું ફેવરિટ. જ્યારે પેલો એક વિરાટ 31મું, જ્યારે પેલો વિરાટ પુરુષ કોની? શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે ત્યાં સુધી એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, પણ નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરે ત્યારે મોક્ષને પામી જાય. સિમ્પલ. હવે એ સૃષ્ટિની રચના સંબંધે કહ્યું
અને આપણા સામાન્ય જીવની સંબંધે કહ્યું. પણ તમને કહી દઉં, જેમ સામાન્ય જીવો યજ્ઞ યાગાદિક કરે છે એમ દેવતાઓ પણ યજ્ઞ યાગાદિક બધું કરે છે. એ લોકોને પણ ઉપાસના હોય છે માય ડિયર. તમને કે દેવતાઓ કોની ઉપાસના કરતા હશે? તો એ વાસુદેવ ભગવાનની ઉપાસના એ લોકોને પણ અધિકાર છે, બ્રહ્મસૂત્રમાં બતાવેલું છે. મોક્ષ થાય છે. આમ તો બધા જ ભગવાનના સ્વરૂપ છે. તો પણ કાર્ય અલગ કરે જ ને. એમ તો સમજો, સાંભળો, એમ તો ભગવાન તો બધા જ છે. અનિરુદ્ધ, સંકર્ષણ અને પ્રદ્યુમ્ન ત્રણે ત્રણ ભગવાન જ છે. પણ એ સૃષ્ટિ કાર્ય કરવા માટે માયાના ગુણને અંગીકાર કરીને રહેલા છે. સત્વ, રજો અને તમો ત્રણે ત્રણ ગુણને સમજજો. એ કાર્ય માટે એ રૂપ છે. ત્યારે વાસુદેવ પોતે નિર્ગુણ છે, એટલે નિર્ગુણ આપણા માટે છે. પાછો સારો સવાલ પૂછ્યો. મારી થોડીક વધારે લાઈટ ઝપકી. મને પણ નહીં ખબર હતી, પાછી વધારે લાઈટ ઝપકી. અમુક વખતે અમુક સવાલ થઈને ધડાક દઈને લાઈટ ઝપકે. નિર્ગુણ માટે નિર્ગુણ છે અને સગુણ માટે સગુણ છે. આ મુદ્દો નીકળો એટલે अब बात यहाँ से निकली है तो बहुत दूर तलक जाएगी. समझो, જે નિર્ગુણ છે, જે નિષ્કામ ભક્તો છે, જે મુમુક્ષુ છે, એના માટે વાસુદેવ છે મોક્ષ આપનારા. એ નિર્ગુણ જ છે. એમણે માયાનો કોઈ ગુણ અંગીકાર જ નહીં કર્યો. પાછું કોઈ ખોટું નહીં લેતું કે એમણે અંગીકાર નહીં કર્યો એટલે એમને કોઈ ભય હશે મારી જેમ કે ભાઈ માયા કરવાથી પછી ફસાઈ જઈશ ને જવાબદારી વધી જશે એટલે મેં માયા નહીં કરી, એવું ન હતું ભાઈ. આ વાસુદેવ ને વાસુદેવમાં બહુ ફરક છે. એ કઈ મારી જેમ ભય કરીને સંસાર નહીં કર્યું એવું નથી ભાઈ. એમને કઈ સંસારનો ભય નથી. અંતર્યામી પણ રહેલા જ તે વાસુદેવ જ રહેલા જ પાછા. તેને સંસારનો ભય હતો તો જીવની અંદર અંતર્યામી પણ રહેતે જ નહીં. સંસાર કે એમને કોઈ અવસ્થામાં ઓળખતો નથી. ભાગવતનો પહેલો શ્લોક, ત્રિકાંડને વિશે ભગવાનની અંદર એ માયા છે જ નહીં. પણ એ પોતે નિર્ગુણપણે વર્તવા માંગે છે. એ કે નહીં, મારા જ બીજા ત્રણ રૂપ જે છે એ માયાના બબ્બે ગુણનો અંગીકાર કરશે અને એ પ્રમાણે દુનિયા ચલાવશે. એ પણ ભગવાન જ છે સાહેબ કે એ પ્રમાણે. આ પેલા ભાઈને મેં હમણાં કહ્યું પ્રમાણે દરેક જગ્યા પર એક સિદ્ધાંતથી દુનિયા ચાલે છે. આપણે ત્યાં વાત કરતા હતા ને, પણ પેલો ફોન પર પૂછે તો બધા સિદ્ધાંત કેવી રીતે સમજાવાય? પેંગડામાં પગ મૂકીને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. સિદ્ધાંત ઉપર બધું ચાલે છે. હવે એમ તમે જો તો આખું જગત બ્રહ્માત્મક જ છે. પણ ઉપાસનાની જ્યાં વાત આવે ત્યાં નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરે તો જ મોક્ષ થાય. સમજો, બધા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. ભગવાને શું કહ્યું વચનામૃતમાં સાંભળો. પતિવ્રતાની ભક્તિ ગઈ ત્યાં પણ ભગવાને શું કહ્યું? તમારા ઈષ્ટદેવની તમારે પૂજા, ધ્યાન, ભજન, ઉપાસના કરવાની છે. બીજા અવતારો બધા કેવા છે? વંદન કરવા યોગ્ય છે, પૂજન કરવા બી યોગ્ય છે. તમે એનું પૂજન કરી શકો. એ અવતારોના લીલા ચરિત્ર પણ સાંભળવાનું કહ્યું, કથા વાર્તા સાંભળવાની કહી. એમણે જ્યાં લીલા કરી હોય એને પણ સંભાળવાનું કહ્યું, બધી વાત કરવાની કહી. પણ ધ્યાન કોનું કરવાનું? તમે જેના ઈષ્ટદેવ, તમારા જે ઈષ્ટદેવ હોય, તમે જેને ઈષ્ટદેવ માનતા હોય એનું ધ્યાન કરવાનું કહ્યું. એની પાછળ નીચે ભગવાને શરત બતાવી કે જો એના ઈષ્ટદેવ સિવાય બીજા અવતારનું ધ્યાન કરશે તો ધીમે ધીમે એના પછી એ દેવતાઓનું પણ ધ્યાન કરતો થશે. અને પછી પેલા લોકો જે ધબ્બા મારવાવાળા જીવનું ધ્યાન કરાવે જ ને, એમ જીવનું ધ્યાન કરતો બી થઈ જાય. એટલા માટે હા, એટલે ઉત્તરો ઉત્તર એની ગતિ નીચે આવે. કોઈ પણ એક વસ્તુ પકડી રાખે. એક જો ધંધો આપણે કરતો હોય તો એક વસ્તુ પકડી રાખો તો સફળતા મળે. ઘડી કા કરો, ઘડી કા કરો, ક્યાંય બાવાના બે બગડી. 10 ફૂટના 10 ખાડા ગાળો ને તો પાણી ન આવે, પણ 50 ફૂટનો ખાડો ગાળો તો પાણી આવે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભગવાનને જે રૂપે ભજવાના છે, સમજો, એની પણ ભગવાને ચોખવટ કરી દીધી છે ઓલરેડી. કે ભાઈ આ નિર્ગુણ એવા વાસુદેવ ભગવાન, કે ભાઈ આ જે સાકાર રૂપે અહીંયા આવ્યા તે, કે ભાઈ અહીંયા તમને જે ઘનશ્યામ મહારાજ રૂપે જે અવતાર મળ્યા તે, જેને જેને જે અવતાર મળ્યા તે, તમારે એનું ઉપાસન કરીને તમારે મોક્ષ મેળવવાનો છે. પછી કોઈ એમ પૂછે ભાઈ પેલા સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલે એનું ધ્યાન કેમ નહીં થાય? એ એના માટે બનેલા જ નથી યાર. દુનિયામાં બધી ચીજ વસ્તુઓ તો ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બધી બહુ મળતી હોય, પણ ભાઈ તમને યાર જે ખપતી જ નહીં હોય, જોઈતી જ નહીં હોય, તો પછી આપણે શું કામમાં આવે?
ઘણા લોકો કહે કે ભાઈ બિયર પીવાથી શરીર બહુ સારું રહે, પણ આપણે બિયર કંઈ નામ સાંભળીને જ કંઈ તાવ આવી જાય. આ તો સભામાં બોલાય પણ નહીં આપણાથી, તેવી પરિસ્થિતિ. કોઈને યાદ આવે તો કોઈ આને કંઈક બગડી જાય. આપણે તો નામ સાંભળીને જ કંઈ પરસેવો છૂટી જાય. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ એ તો જવનું પાણી જાય ને જવ તો અનાજ છે. એ લોકો સાચા હશે એ લોકોની રીતે, આપણે ના નહીં પાડતા, પણ આપણે તો આવું બધું જોઈએ એટલે કંઈ પેલું મહારાજની પેલી આજ્ઞા જ યાદ આવી જાય કે હા એ જ ને 8-10% હોય કે જે હોય તે પર્સન્ટેજ, આપણે પર્સન્ટેજ જોડે લેવા દેવા અત્યારે નથી. આપણો મુખ્ય મુદ્દો શું છે કે આપણે નામ સાંભળીએ કે કેફ કરનારી વસ્તુ, એટલે આપણે પરસેવો દ્રવ જે તે ભાઈ તું એ તારી પાસે રાખ ભાઈ, એટલે આપણા માટે તો એ ગ્રાહ્ય જ નહીં નથી જ ને. કોઈ કદાચ એવો કહે કે ભાઈ આમાં 1% જ છે કે અડધો ટકો છે, એ દવાના રૂપમાં છે, ગમે તે કહે પેલો, પણ આપણે એને પેલું નામ સાંભળીને જ પરસેવો છૂટી જાય. નહીં ભાઈ આ અમારા માટે નહીં બન્યું. શરીર માટે ગમે એટલું સારું હોય ને મહાત્મા ગાંધીને નહીં કહેલું પેલા ડૉક્ટરે કે હવે તમને શરીરની અંદર બહુ કસર જેવું લાગે છે, તમે આ માંસ લેવું ને થોડું થોડું ચાલુ કરો. મહાત્મા ગાંધી કે જો ભાઈ પાકો વૈષ્ણવ છું, એવી રીતે જીવ્યો છું, મારે હવે મરી જઈશ તો કંઈ વાંધો નહીં. એવું બધું આપણું કામ નથી. આવી વાત છે, સમજો એમ. ભગવાન તો સર્વત્વ સર્વ ખલ્વિદમ બ્રહ્મ, આખું જગત બ્રહ્માત્મક જ છે, પણ ઉપાસના કરવા માટે ભગવાને અમુક જે કોઈ સૃષ્ટિ કરી ત્યારથી જે નિયમ બનાવેલા છે એ તમારે એને મારે પાડવાના છે. એમ તો તમે કહો ને તો આખી સૃષ્ટિ પ્રકરણમાં એક પ્રદ્યુમ્નની નહીં, ભગવાન દરેક જગ્યા પર રહ્યા છે. એ આપણે એ બધા ભગવાનનું પૂજન કરીને, ધ્યાન કરીને, ભજન કરીને તમારા સુકૃતનો ઉદય થયો. તમે કેટલા રૂપે, કયા કયા રૂપે, બધાએ આપણે એક આ ભાઈ નહીં આ સવાલ કરનાર, આપણે બધાએ કયા કયા અલગ અલગ રૂપે ભગવાનની ઉપાસના કરી જ છે. અને એ સુકૃતને કારણે જ આપણે અત્યારે અહીંયા બેઠેલા છે. માય ડિયર, સમજો આ કઈ વગર એક્સપિરિયન્સ છે કે વગર ટ્રેનિંગ છે કે વગર કોઈ કાર્ય કર્યા વગર આપણે અહીંયા નહીં બેઠા. આ તમે જે પ્રશ્ન પૂછો છે તમે કરી જ ચૂક્યા છો, એટલે જ તમને પ્રશ્ન પણ થાય છે. આ પૂર્વનું બીજ છે. દરેક રૂપે આપણે એ ઈશ્વર તત્વને ભજી જ ચૂક્યા છે, એવું નથી કે નહીં ભજ્યા. આ કઈ પહેલો દાખલો નથી આપણો સત્સંગનો, ઘણા જન્મનો સુસંસ્કૃત આપણો એ પ્રમાણે વ્યવહાર હશે. એટલે આ કઈ પહેલી વખતનું ના કરતા હશું, બધાને એવો દાખલો હશે. અને અલગ અલગ રૂપે આપણે ઈશ્વરને માનતા જ હતા, પણ એ સમયે આપણું કંઈ કાર્ય પૂરું થયું નહીં, જ્ઞાન બરાબર મળ્યું ન હશે, વૈરાગ આપણે ન હશે. તો વૈરાગ તો ખેર અત્યારે પણ નથી, એટલે વૈરાગની તો મારી જોડે કોઈ ચર્ચા કરવા આવતું જ નહીં. 1-2 જણા આવેલા, ઊભી પૂછડીએ ભાગી ગયેલા, એટલે કોઈ આવતું જ નહીં, ફરકતું જ નહીં મારી પાસે. વૈરાગ્યની ચર્ચા કરવા મારી જોડે કોઈએ નહીં આવવાનું. એમાં આ સંપ્રદાયના દરેક માણસને મારી સ્ટ્રિક્ટલી ના છે. જે ઉદ્ધવ સંપ્રદાયના છે ને એને મારી જોડે કોઈ દિવસ વૈરાગ્યની ચર્ચા કરવા નહીં આવવા, સ્ટ્રિક્ટલી ના છે. કારણ કે શાસ્ત્રોમાં જે પ્રમાણે વૈરાગ્યનું રૂપ બતાવેલું છે ને, જય સ્વામિનારાયણ, એને વિશે મારે કંઈ વધારે તમને કોઈ ચર્ચા કરવી નહીં તો ખોલ તારી તો ઉઘાડ મારી એવી હાલત છે. બરાબર? એટલે પેલા ભગતને હસવું આવે છે. સાચી વાત કહું કે ખોટી વાત કહું? તમે હસો છો પણ બોલો. ઓ ભગત, સાચી વાત કહું કે ખોટી વાત કહું છું? એટલે વૈરાગ્ય બહુ ખતરનાક વસ્તુ છે, એટલે એની કંઈ ચર્ચા નહીં કરવામાં જ મજા છે ભાઈ. જે લોકો માઇક ઉપર જોર જોરમાં વૈરાગીની જેમ ગીતો ગાય છે ને, એ લોકોનો પણ બચારાઓનો વૈરાગમાં કેવી હાલત હશે તે પોતે જ જાણતા હશે. એટલે કંઈ એ કંઈ ગીતો ગાવાથી કંઈ થઈ નહીં જતું. તો મેં તમને નહીં કહ્યું, નવો સાધુ બહુ જોરમાં ચીપીઓ વગાડે, બરાબર? પછી ધીમે ધીમે એના ચીપિયાનો છે ને અવાજ પેલો ખંખડો ખોખરો પોફળો થઈ જાય પછી. એટલે એમ હા, એટલે આવા બધા આપણામાં જે અવગુણ હશે કે થોડાક વૈરાગ ઓછો, મારા જે કહ્યું ને એ પ્રમાણે જ્ઞાન જ પહેલાં બરાબર ન મળ્યું હોય એટલે પછી વૈરાગ્યમાં ખામી રહી જાય. બરાબર? ધર્મ પાળવામાં તો પહેલાં આપણી સુસુપ્તિ હોય જ, એને કારણે જ્ઞાનમાં સુસુપ્તિ થાય થોડીક, એને કારણે વૈરાગ્યમાં સુસુપ્તિ, અને એને કારણે ભક્તિમાં પછી વધારે સુસુપ્તિ. સુસુપ્તિ કે સુસુપ્તિ, સારી એવી સુસુપ્તિ એમ. બરાબર? એટલે આપણે એ ભક્તિનું જે પ્રમાણે ફળ મળવું જોઈએ, જે શાસ્ત્રમાં કહ્યું એ ન મળ્યું હોય, એટલે ભગવાનની આપણે પ્રાપ્તિ ન થઈ હોય, એટલે આપણે આ પ્રમાણે દાખલો આપણો જે છે તે ચાલુ ને ચાલુ છે એમ. પણ ટૂંકમાં આ આપણો કંઈ પ્રથમ જન્મનો દાખલો ના હોય. તમે આટલા શાંતિથી અડધો કલાક, પોણો કલાક સત્સંગ કરતા હો, શાંતિથી આ ભગવાનની કથા વાર્તા સાંભળતા હો, એનો મતલબ જ એવો કે તમે બધા પૂર્વે સત્સંગી છો. આ કાર્યક્રમમાં તમે પહેલાં પણ જોડાઈ ગયેલા છો, એટલે તમે આટલા શાંતિથી બેસી શકો છો. આખું ગામ આજે ગણપતિ જોવા જાય,
મને હેરાન કરી નાખે છે, અડાજણથી અહીંયા આવતા મારા ધુમાડા નીકળી જાય ભાઈ, વચ્ચે પેલો થાંભલો આ ગલી, પેલો ગોપાલ પાછળ રોજ મને ગોદા મારે, તને કેટલી વાર કહ્યું આ ગલીમાં નહીં, મારી ધૂનકીમાં હવે કઈ તું યાર હું યાર આ ગલીમાં જવા દેવાની, અંદર તો વચ્ચે મંડપ નડશે, પછી હું પાછો કોમેડીમાં બોલું પણ વચ્ચેથી નીકળાય કે નહીં નીકળાય, હા કઈ નહીં કાઢી છો નહીં તું ચાલ નહીં. એટલે એ શું છે એ આપણા પૂર્વના સંસ્કાર કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિમાં આપણે સત્સંગમાં આવીએ છીએ બેસીએ છીએ, એ અલગ અલગ રૂપે આપણે જે દેવતા રૂપે કે બીજા કોઈ પણ રૂપે એ ભગવાનની ઉપાસના કરી છે એના ફળ રૂપે ભગવાને આપણે આ સત્સંગ આપ્યો અને હવે એ ભગવાનના સ્વરૂપને આપણે ઓળખવાની કોશિશ કરીએ છીએ. બરાબર, શુદ્ધ સંપ્રદાયગત આપણે જ્ઞાન મળી ગયું, આપણા ઈષ્ટદેવ મળી ગયા, એની ઉપાસના કરીએ છીએ અને એના દ્વારા આપણે ભગવાનના બધા રૂપોને ઓળખીએ છીએ. સમજો, ભગવાનના સ્વરૂપને ઓળખવાની કોશિશ કરીએ છીએ, એમાં રહેલા ગુણને ઓળખવાની કોશિશ કરીએ છીએ. હવે આ આપણે ધીમે ધીમે શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આ ચાલતા થયા છે. અત્યાર સુધી આપણા બીજ બળ બંધાયા છે, હવે શાસ્ત્રમાં જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે ચાલતા થયા છે. હવે ચાલતા થયા છે એટલે ધીમે પેલો કહીને मंजिलें तो अक्सर हम बहुत दूर होती है બધું, पर उसकी शुरुआत हमेशा घर से होती है. આપણી મંજિલ તો અક્ષરધામ બહુ દૂર છે, એની શરૂઆત આપણે જીવે પોતે શરૂઆત કરી નાખી છે, આપણા પોતાનાથી જ એની શરૂઆત થઈ. એટલે આ શરૂઆત આપણે શુભ શરૂઆત કરી જ હવે શાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ, એક દિવસ ભગવાન મળી જશે. અને એ શાસ્ત્રમાં જેને વાસુદેવ કયા, નારાયણ કયા, પૂર્ણ રૂપે જેને ભગવાન કયા, જેની ઉપાસના કરવાની નસીબ સંજોગે ભાગ્ય વસાત એ આપણા ઈષ્ટદેવ છે અને આપણે એની ઉપાસના કરી રહેલા છે, એટલે કંઈ ને કંઈ તો મળવાનું જ છે. બરાબર, ચાલો લે આની પાછળ બધું લખેલું જ છે, આપણે બધી ખોટી મહેનત કરાવી, તમે બધું એનું જ લખેલું છે. ચાલો કંઈ નહીં, મહેનત તો કોઈ દિવસ નકામી જતી નથી, એ ઉપરવાળો તો જોઈ જ છે ને. અને જે વેદનું આવું રહસ્ય જાણનારા છે તેઓને જીવ પક્ષીને રહેવાના માળાએ સહિત અને ફળ સાથેની 100 શાખાઓના વિસ્તાર પામેલો જણાય છે. જીવરૂપ પક્ષીઓને નિર્ભય નિધરૂપ અને ફળરૂપ તો સ્વયં નારાયણ છે એવું વિશાળ વેદનું રહસ્ય ઉપદેશ કરનારા તમે નારાયણ છો. આપણે આટલે સમજી ગયા કે નારાયણ જ છે. કોઈ સમયમાં તમારો મહિમા નહીં જાણનારા ઇન્દ્રે મારું સ્થાન લઈ લે છે એવી શંકાથી આપને તપશ્ચર્યામાંથી પાડવા માટે મૂર્તિમાન કામદેવને અપ્સરાઓનો સમૂહ, વસંત ઋતુનો સુગંધીમાન વાયુ અને મધુર ગાનથી શ્રોતાજનોને મોહ પમાડનારો ગંધર્વ વર્ગ આ સર્વ કામોદ્દીપક સામગ્રીની સાથે બદ્રિકાશ્રમમાં મોકલ્યો. આ નરનારાયણ દેવની વાત કરે છે. પેલી એક હા ઉર્વશીને મોકલેલી, હા એની સામે જ એ તો એમણે આપેલી, કામદેવે એને આપેલી સામેથી. નરનારાયણ દેવે કામદેવને આપેલી સામેથી. હા અરે હું તમને એ જ કહેતો હતો, એ જ ચરિત્ર કહેતો હતો. અરે ભગવાન દયાળુ, મેં હમણાં જ આ જોયું, એટલે એક જગ્યા પર. કેમાં જોયું? ભાગવતમાં. હા એ ભાગવત જ કથામાં મેં જોયું ને, 11માં તે એમાં છે ને એ નરનારાયણ ઋષિ તપ કરતા હતા અને પેલા ઇન્દ્રએ પછી આ બધું કર્યું એટલે પછી નરનારાયણ ઋષિ કે ભાઈ તું જે કામની વાત કરે છે મને કામની કઈ ઈચ્છા નથી, લે હું તને આપું એમ કરીને એ સ્વર્ગલોકને ભેટમાં આપી દીધા. કેટલી સુંદરી આપી, આમાંથી જે ગમે ને એ લઈ જાય એ પછી ઉર્વશીને લીધી. બરાબર, એટલે તમે વાંચ્યું, મેં આખું એક કશે ચરિત્ર જોયેલું આખું, એટલે હા બધા કરતા શ્રેષ્ઠ હતી. બધી જે અપ્સરાઓ મોકલેલી પેલા ઇન્દ્રએ એના કરતા શ્રેષ્ઠ ઉર્વશી હતી. ને પછી એમને ઉર્વશીજીને એમને મોકલી આપ્યા ક્યાં? સ્વર્ગલોકને વિશે. કહેવાનો ટૂંકમાં સાર એવો છે કે પરમાત્મા નારાયણ તો પોતે આપ્તકામ પૂર્ણ કામ છે, એમને કોઈ ઈચ્છા નથી. આ તો ઇન્દ્ર જેવા લોકની અંદર જે સ્વર્ગલોકમાં રહેતા હોય, જેને મનુષ્ય લોકમાં રહેતા હોય, એને સ્ત્રીને ધનને વિશે આસક્તિ હોય. એટલે પેલા ઇન્દ્રને એવું થયું કે આ બહુ તપ કરે છે, એ ભગવાનના સ્વરૂપને ઓળખતા નહીં હતા. ઇન્દ્ર નરનારાયણ દેવને ઓળખતા નહીં હતા. એટલે એને એમ કે આ કંઈ મારા સ્વર્ગ ઉપર તરાપ મારશે અને મારું સ્વર્ગ પચાવી પાડશે એના તપના બળે કરીને. એના કરતાં એની તપશ્ચર્યામાંથી એને પાડી નાખું, એટલે એને બધી અપ્સરાઓ મોકલી. હવે નરનારાયણ ઋષિ હસવા માંડ્યા કે આ બધી કોણ, આપણે યાર અહીંયા તો તપ કરવા બેઠા. એટલે પછી એમણે ઇન્દ્રને આવ્યા હતા, એને ઇન્દ્રને કહ્યું સામેથી કે જા ભાઈ તારું બરાબર થઈ જશે, હું તને આપું છું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવ